ખેડા તાલુકા પંચાયતની ચૂંટણીના ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। જીતની આશા સાથે ભાજપના 24 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। કઠલાલ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભરવા ભાજપના ઉમેદવારો પહોંચ્યા હતા। આજ રોજ કઠલાલ તાલુકાની ચૂંટણીમાં 24 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર નરેન્દ્ર મોદીનો વિકાસને સાથે રાખીને 24 ઉમેદવારો જંગી બહુમતી જીતશે। સામેના જે 24 ઉમેદવાર છે કોંગ્રેસના છે તેની સામે કેવી રણનીતિ રહેશે? કોંગ્રેસે આ વખતે કોઈ જગ્યાએ કામ કર્યું નહીં, એમને તો વિરોધમાં બેસીને વિરોધ જ કરવાનો રહેશે। એટલે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર કોંગ્રેસનો જીતશે નહીં અને ભારતીય જનતા પાર્ટીના 24 જીતશે। અને કેવા કેવા વિકાસના કાર્યો આવનારા દિવસોમાં થશે? આવનારા દિવસોમાં નરેન્દ્ર મોદીજીએ આજે જે કેન્દ્રમાં બજેટ બહાર પાડ્યું એમાં સૌથી વધારે નીચલી કક્ષાના જે મધ્યમ વર્ગના માણસો છે એમનો સૌથી વધારે ફાયદો થવાનો છે। એટલે આવનારા સમયમાં સૌથી વધારે વિકાસ થવાનો છે એ ભેજરૂપે સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીનો જીતશે। કઠલાલ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં આજે ભારતીય જનતા પાર્ટી તરફથી 24 ઉમેદવારોએ ફોર્મ ભરવા જઈ રહ્યા છે, ત્યારે કઠલાલ તાલુકાનો માહોલ જોતો સંપૂર્ણ 24 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના અમારા 24 ઉમેદવારોની ભવ્ય જીત થવાની છે અને આવનારા સમયમાં કઠલાલ તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે નિશ્ચિત છે।